નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું જલ્પા। નવી દિલ્હી પુલવામા થયેલા આતંકી હુમલાના બદલાની શરૂઆત કરતું ભારતમાં 12મી રાત જેટ ફાઇટર લડાકુ વિમાનો પાકિસ્તાની સરહદ પીડીકોમાં આવેલ બલકોટ, મુઝફ્ફરનગર અને ચોકટી ખાતે આવેલ આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદના અડ્ડાઓ પર વહેલી સવારે 3:30 વાગે તૂટી પડ્યા હતા। પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે। પાકિસ્તાની સૂત્રોએ દાવો કર્યો છે મંગળવારે વહેલી સવારે LOC પર જૈશના ઠેકાણા પર 1000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે। જો કે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી। માનવામાં આવે છે કે આ હુમલામાંથી ઘણા આતંકવાદીઓના ઠેકાણાને લોન્ચ પડે પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવાર સવારે 3:30 વાગે આ સ્ટ્રાઇક કરી છે। આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકુ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં POKમાં બાલાકોટ, ચકોતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકવાદીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે। અહીં ત્રણેય જગ્યાએ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા 3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે। ભારતીય આર્મી અને વાયુસેના વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી શક્યતા છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે 3:30 વાગે આ સ્ટ્રાઇક કરી છે। આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકુ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અહીં 3 જગ્યાએ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા 3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે। ભારતીય આર્મી અને વાયુસેના વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી શક્યતા છે। મંગળવારે વહેલી સવારે LOC પર જૈશના ઠેકાણા પર 1000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે। જો કે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી।